હેલો મિત્રો, આજે હું તમને જણાવીશ કે એકના એક જેવા ફોર્મ તમારે બહુ બધા ભરવાના હોય તો એક સાથે તમે કઈ રીતે ફાસ્ટ અને ખૂબ જ ઓછા સમયમાં ભરી શકશો. તો એના માટે અમારું સોફ્ટવેર છે. એ સોફ્ટવેર તમે ડાઉનલોડ કર્યા પછી એને જ્યાં ડાઉનલોડ કર્યું હોય ત્યાં એક્સટ્રેક્ટ કરવાનું થાય. એ એક્સટ્રેક્ટ કર્યા બાદ તમારે આવવાનું છે ગૂગલ ક્રોમમાં. ગૂગલ ક્રોમમાં નવી વિન્ડો ઓપન કર્યા બાદ ગૂગલ ક્રોમના 3 ડોટ ઉપર જઈને એક્સટેન્શનમાં જઈને મેનેજ એક્સટેન્શનમાં જવાનું થશે અને ત્યાં તમારે ડેવલપર ઓપન કરીને લોડ અનપેકમાં જવાનું છે. ત્યાં આગળ આપણે ડાઉનલોડ કરેલી ફાઇલ જે એક્સટ્રેક્ટ કરેલી હતી એ ફાઇલને સિલેક્ટ કરીને આપણે સિલેક્ટ ફોલ્ડર પર ક્લિક કરવાની છે. ત્યારબાદ આપણું સોફ્ટવેર એ અહીંયા આપણને શો કરશે. એને શો કરે અને આપણે 2-3 વાર રિફ્રેશ કરશું. રિફ્રેશ કર્યા બાદ ઈ સ્ટેમ્પિંગના હોમ પેજ પર આવી જઈશું. હોમ પેજમાં આવ્યા બાદ આપણે આપણા સોફ્ટવેરને પિન કરીને ઓપન કરશું. ત્યાં આગળ નાખવાનો આવશે આપણો રજિસ્ટર્ડ ઈમેલ આઈડી. રજિસ્ટર્ડ ઈમેલ આઈડી તમારે એકદમ પ્રોપર નાખવું પડશે. એમાં કોઈ પણ ભૂલ હશે તો તમારા ઈમેલ આઈડી પર ઓટીપી આવશે નહીં. ઈમેલ આઈડી ટાઈપ કર્યા બાદ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા ઈમેલ આઈડી પર ઓટીપી આવશે. ઓટીપી આવ્યા બાદ તમે અહીંયા ઓટીપી ટાઈપ કરશો એટલે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાની. ત્યારબાદ આપણું આખી વિન્ડો ઓપન થશે. ત્યાં આગળ આપણે ક્લિક કરશું એટલે આપણને એની ઇમ્પોર્ટન્ટ નોટિસ રિક્વેસ્ટ ફોર પેમેન્ટ દેખાડશે. એમાં તમને ડિટેલ આપેલી છે કે આટલી અમાઉન્ટ પે કરશો એટલે આટલી પ્રિન્ટ તમને સિલેક્ટ જનરેટ કરવા માટે અને પ્રિન્ટ કરવા માટે મળશે. સૌ પ્રથમ અમારા સોફ્ટવેરનો યુઝ જે કરશે એના માટે અત્યારે બોનસ અમે એપ્લિકેબલ રાખેલ છે કે જેટલું ફોર એક્ઝામ્પલ તમે 1500 રૂપિયાનું પેમેન્ટ કરો એટલે તમને 500ની પ્રિન્ટ જનરેટની બેલેન્સ તમને મળતું હોય, પરંતુ અત્યારે 500 પ્લસ 500 એવી રીતનું તમને અત્યારે બોનસ મળે છે. જેના માટેનું તમે પેમેન્ટ અહીંયા ગૂગલ પે QR કોડ આપેલ છે એના ઉપર તમે કરશો એટલે તમને ઓટોમેટિક તમારું બેલેન્સ શો કરશે. તમને સોફ્ટવેરને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો એનું નીચે ઈમેલ આઈડી પણ આપેલ છે, એમના ઉપર તમે મેલ કરી શકશો. ત્યારબાદ તમે આ ક્લોઝ કરીને સ્ક્રીન જોશો એટલે તમને અહીંયા બેલેન્સ શો કરશે, જેમ કે ઓટો ફિલ, ઓટો પ્રિન્ટ એન્ડ ઓટો ડિલીટ. 3 ઓપ્શન રાખેલા છે કે જેથી તમે તમારા ઓટો ફિલ ફોર્મ જનરેટ કરી શકો. ફોર્મ જનરેટ થયા બાદ તમારે એ ફોર્મ કમ્પ્લીટ અને પરફેક્ટ હોય તો ઓટો પ્રિન્ટ કરી શકશો, અને જો તમને વધારે જનરેટ થઈ ગયા હોય અને પ્રિન્ટ ઓછા કરવાના હોય તો તમે એને ઓટો ડિલીટ પણ ઇઝીલી કરી શકશો. આપણા સોફ્ટવેરનો એક ફાયદો એ છે કે જે તમે પહેલું ફોર્મ જે જનરેટ કર્યું હશે એ જ પ્રમાણે બધા ફોર્મ પરફેક્ટ એ જ સ્પેલિંગ સાથે જનરેટ થશે, એટલે ભૂલ થવાની શક્યતા એકદમ 0 છે. ત્યારબાદ સૌ પ્રથમ અનેબલ ઓટોફિલ પર તમે જનરેટ ક્લિક કરશો એટલે તમને નીચે વિન્ડો ખુલશે. એ વિન્ડોમાં તમે ઓટો સબમિટ, ઓટોફિલ બેલેન્સ દેખાડશે અને કાઉન્ટ દેખાડશે. સૌ પ્રથમ તમે જનરેટ કરશો એટલે અહીંયા જે ફિલ્ટ્રેશન કાઉન્ટ છે એ તમારે 0 કરી દેવાના અને નીચે સેવ કરી દેવાનું. અને સૌ પ્રથમ પહેલું ફોર્મ ધારો કે એફિડેવિટ આપણે જનરેટ કરવાનું છે 5, તો એમાં આપણે જે ડિટેલ આવે પરચેઝ બાય, ફર્સ્ટ પાર્ટી, સેકન્ડ પાર્ટી, પેડ બાય, ડિસ્ક્રિપ્શન વગેરે વગેરે જેટલી પણ ડિટેલ આપણે નાખવાનું હોય, એડ્રેસ, પિન, પાન, એ બધું આપણે પ્રોપર ફિલ કરી દઈશું. પ્રોપર ફિલ કર્યા બાદ આપણે એને એકવાર સેવ કરી દઈશું અને સેવ કર્યા બાદ ફોર્મ સબમિટ એટલે સેવ કર્યા બાદ તમે એને પ્રિવ્યુ પણ જોઈ શકો છો. અને પ્રિવ્યુમાં આપણે હંમેશા ચેક કરી લેવું કે જેટલી આપણે ડિટેલ નાખી છે એ પરફેક્ટ છે સ્પેલિંગ સાથે કે નહીં. એ સ્પેલિંગ સાથે કમ્પ્લીટ થયા બાદ આપણે એને બંધ કરીને હોમ પેજ પર જઈશું. હોમ પેજ પર જઈને
આપણે આપણા સોફ્ટવેરમાં જે અનેબલ્સ ઓટો સબમિટ છે એને ઓન કરીને જેટલી પણ ઇલિટરેશન કાઉન્ટ હોય, જેમ કે 5 જનરેટ કરવા છે તે 5 જનરેટ આપણે કરી દઈશું. એની ઉપર આપણે ફરીથી આપણે ક્રિએટ સબમિશન ઉપર ક્લિક કરશું બાદ, અને એકવાર આપણે રન કરીશું નેક્સ્ટ કરીને, એટલે ઓટોમેટિક 5 જનરેટ થઈ જશે વિધિન અ સેકન્ડ. એ થઈ ગયા બાદ તમે જનરેટ પર જઈને ચેક કરી શકો, અને જો એ તમારા ભૂલથી અત્યારે ખોટા છે આપણે જનરેટ કરેલા, એટલા માટે આપણે અહીંયા ડિલીટ ઓપ્શન છે. તો ફોર એક્ઝામ્પલ એ જે 5 કે 6 સ્ટેમ જનરેટ થયા છે એને આપણે ડિલીટ કરવા છે. તો ડિલીટ કરવા માટે ઇલિટરેશન કાઉન્ટ 6 કરશું અને સેવ કરીને જનરેટ ઉપર જેવું ક્લિક કરીશ એટલે તરત જ વિધિન અ સેકન્ડ બધા વારાફરતી ડિલીટ થવા લાગશે. એટલે આપણે જે મેન્યુઅલ છે ડિલીટ ઓપ્શન, એમાં પણ આપણે કોઈ પ્રોસેસ કરવાની થતી નથી. જસ્ટ આટલું આપણે ઓપરેટ કરી શકીએ છીએ આપણી સોફ્ટવેરથી, અને વિધિન અ સેકન્ડના જેવા ટાઈમમાં આપણે એ કામ પૂરું કરી શકીએ છીએ. ત્યારબાદ હવે જોઈએ કે આપણે પ્રિન્ટ કરવું હોય તો અનેબલ ઓટો પ્રિન્ટને આપણે ઓન કરશું. પછી આપણે લાસ્ટમાં જે સિરિયલ નંબર નાખવાના આવે છે દર વખતે છેલ્લા 5 ડિજિટ એ નાખશું, અને ઇલિટરેશન ફોર એક્ઝામ્પલ આપણે 10 કે 5 પ્રિન્ટ કરવા છે એને આપણે ત્યાં લખીશું. ત્યારબાદ આપણે જોઈએ કે આપણે પ્રિન્ટ કરવા હોય આપણા સ્ટેમ્પ્સ, તો એમાં આપણે લાસ્ટમાં સિરિયલ નંબર નાખવા પડતો હોય છે, છેલ્લા 5 ડિજિટ એ, અને કેટલા આપણે કાઉન્ટ કાઢવા છે, 5 પ્રિન્ટ કાઢવી છે કે 10 પ્રિન્ટ છે જે સેવ કરેલી છે એ આપણે અહીંયા એડ કરીશું. સિરિયલ નંબર ટાઈપ કરીને પછી આપણે નીચે સેવ આપીશું. સેવ કરીશું પછી આપણે જેવું જનરેટ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરીશું એટલે તરત જ જે પહેલા 5 આપણે કાઉન્ટ નાખ્યા છે એ 5 પ્રિન્ટ થવાની પ્રોસેસ ઓટોમેટિક થવા લાગશે. અને ઓટોમેટિક થશે એટલે તમારે કોઈ પ્રોસેસ મેન્યુઅલ કરવાની થતી નથી. અનેબલ ઓટો પ્રિન્ટમાં સિરિયલ નંબર અને ઇલિટરેશન કાઉન્ટ એટલે કે પ્રિન્ટિંગ કાઉન્ટ કેટલા પ્રિન્ટ કરવા છે એ આપણે અહીંયા નાખીને જેવું આપણે સેવ કરીશું એટલે તરત જ આપણે એ પ્રોસેસને આગળ વધારી શકશું, જે ઓટોમેટિક છે. હવે જનરેટ સર્ટિફિકેટ ઉપર જેવું ક્લિક કરશું એટલે પહેલા 5 જે છે કાઉન્ટ સર્ટિફિકેટ જે સેવ કરેલા છે એ ઓટોમેટિકલી પ્રિન્ટ થવાની પ્રોસેસ ચાલુ થઈ જશે, જે ક્યાંય પણ આપણે મેન્યુઅલ ક્યાંય ક્લિક કરવાની થતી નથી. ઇવન કે લાસ્ટમાં જે સિરિયલ નંબર આપણે ટાઈપ કરવા પડતા હોય છે એ પણ ટાઈપ નહીં કરવા પડે, એ પણ ઓટોમેટિકલી તમારા સિરિયલ નંબર જે પ્રમાણે પ્રિન્ટરમાં જતા હશે એ જ પ્રમાણે લેતું જશે, અને પ્રિન્ટિંગ પ્રોસેસ કન્ટિન્યુ થયા કરશે. ફક્ત તમારે પ્રિન્ટિંગ પેપર પ્રિન્ટરમાં મૂક્યા છે કે નહીં, કેટલા છે, અને સિરિયલ પ્રમાણે જાય છે કે નહીં, બસ એ જ તમારે ધ્યાન રાખવાનું અને કન્ટિન્યુ રાખવાનું હોય છે. અને જેવું એ 5 પ્રિન્ટ થઈ જશે સર્ટિફિકેટ એટલે ઓટોમેટિકલી સોફ્ટવેર ઓફ થઈને ઊભું રહી જશે. એટલે તમારે એ પણ ધ્યાન નથી રાખવાનું કે સોફ્ટવેર બંધ થયું છે કે ચાલુ જ છે, કે કોઈ વધારે પ્રિન્ટ નીકળે કે ઓછી કોઈ પ્રિન્ટ નીકળે. એટલે આ સોફ્ટવેર એટલું પરફેક્શન સાથે કામ કરે છે કે તમે ખૂબ જ ઇઝીલી તમારા પ્રિન્ટિંગ પ્રોસેસ ને ઓટોમેશન કરી શકો, અને ઓટોમેટિક ઊભું રહી જશે લાસ્ટમાં. તમને આ કોઈ પણ સોફ્ટવેરની જરૂર હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તમને કોઈ હેલ્પની જરૂર હોય તો પણ તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. 24/7 અમે તમને હેલ્પ કરવા માટે તૈયાર છીએ. આમાં કોઈ પણ વધારે તમારે ઇન્ફોર્મેશન લેવી હોય તો તમે ઈમેલ કે અમને ફોન કરી શકો છો.